તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેનાલ રોડના પોલારિસ મોલની 500 દુકાનો સીલ થઈ ગઈ છે। તો સીલ કરાતા ફાયર સેફટીના સાધન લેવા પડાપડી જોવા મળી રહી છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મોલની નીચે જ ફાયર સેફટીનો અભાવ, ત્યારે અત્યાર સુધી ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। ફાયરની કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવે છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મોડે મોડે પણ લોકો સેફટીના સાધન લેતા હવે થઈ ગયા છે। તો સુરતમાં પોલારિસ મોલની 500 દુકાનો સીલ કરવામાં આવી। કેનાલ રોડના પોલારિસ મોલની 500 દુકાનો સીલ થઈ ગઈ છે, ત્યારે આ દુકાનો સીલ કરાતા ફાયર સેફટીના સાધન લેવા પડાપડી જોવા મળી રહી છે। મોલની નીચે જ ફાયર સેફટી સાધનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। અત્યાર સુધી ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો હતો, ત્યારે ફાયરની કામગીરીથી લોકોમાં સેફટી બાબતે સમજણ આવી છે। મોડે મોડે પણ લોકો સેફટીના સાધન લેતા થઈ ગયા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કેનાલ રોડના પોલારિસ મોલની 500 દુકાનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। આ દુકાનો સીલ કરાતા ફાયર સેફટીના સાધનો લેવા માટે પડાપડી જોવા મળી રહી છે। ઘટનાકાંડ બન્યો છે, અને આ ઘટનાકાંડ બાદ સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક તાબડતોડ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે પ્રકારે જે મોલ મલ્ટીપ્લેક્સ સહિતની જે વસ્તુઓ હતી તે વર્ષોથી ઊભા છે, તેમ છતાં ફાયર વિભાગ દ્વારા જે છે તેમની કોઈ તસદી લેવામાં આવી નથી, પરંતુ હવે આ તાત્કાલિક ફાયર વિભાગ અને પાલિકા જાગ્યું છે અને તાત્કાલિક કામગીરી શરૂ કરી છે। ત્યારે આ જોઈ શકાય છે પૂણા વિસ્તારનો આ જે પોલારિસ જે નેર પર આવેલો જે મોલ છે, અને આખો મોલ છે તે સીલ કરી દેવામાં આવ્યો છે। આ મોલની વાત કરીએ તો જે પ્રકારે આ મોલની અંદર રહેલી તમામ જે દુકાનો છે, તમામ દુકાનો રાત્રિના સમયે સીલ કરી દેવામાં આવી છે, જેથી કરીને તમામ જે આ દુકાનો છે તેમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો અભાવ હોય તે પ્રકારે આ તમામ દુકાનો સીલ કરી દેવામાં આવી છે। અને જોઈ શકાય છે જે પ્રકારે વેપારીઓ છે તે પણ મોટી સંખ્યામાં એકઠા થયા છે, અને જે પ્રકારે જાગ્યા ત્યારે આ પ્રકારની કામગીરી જોવા મળી રહી છે। તમામ ફાયર એક્સટિંગ્યુશરો જે છે તે નવા આવી ચૂક્યા છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ આખી જે કામગીરી છે, ત્યારે કહી શકાય કે તબેલાને ઘોડા છૂટ્યા બાદ જે તબેલાને તાળા મારવાનો જો ઘાટ છે, કારણ કે જે પ્રકારે આ ફાયર એક્સટિંગ્યુશરો જોઈ શકાય છે, તમામ વેપારીઓ છે તે અહીંયા ફાયર એક્સટિંગ્યુશરો લેવા માટે થઈને મોટી સંખ્યામાં આવે છે, કારણ કે દુકાનો છે તે સીલ કરી દેવામાં આવી છે, અને આ તમામ વેપારીઓ છે તે મોટી સંખ્યામાં જે ફાયર સેફટીનો સાધનો જે ફાયર સેફટીનો સામાન છે તે લેવા માટે પણ આવ્યા છે। એટલે જોઈ શકાય છે આ એક્સટિંગ્યુશરો જે છે તે અહીંયા તમામ વેપારીઓ એક્સટિંગ્યુશરો લેવા આવ્યા છે, અને ખાસ કરીને તમામ જે પ્રકારની તારીખો હોય છે તે તારીખો સાથે જે રિન્યુએશનની જે તારીખો હોય છે તે તમામ વસ્તુઓ જે છે તે નવા જે એક્સટિંગ્યુશરો છે તે લઈ રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ મોલ જે છે તે સીલ મારી દેવામાં આવી છે, અને તેને જ લઈને આખી કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારની કામગીરીમાં સ્પષ્ટતાપણે જોઈ શકાય છે કે ફાયર સેફટીનો અભાવ હતો, અને તેના જ કારણે આ પ્રકારની નોટિસો સાથે જે સીલ છે તે મારી દેવામાં આવે છે, જેમાં લખ્યું છે કે આપણી સદર પ્રોમાઇસીસ બિન અધિકૃત ગેરકાયદેસર રીતે વપરાશ કરતા હોય જે જાહેર સલામતી જોખમી રૂપે ધ્યાને આવતા આપણી સદર પ્રિમાઇસીસને સીલ મારવામાં આવેલ છે। બિન અધિકૃત રીતે સીલ તોડવાના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની બિનચૂક નોંધ લેશો। હુકમથી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ એમરજન્સી સર્વિસ, સુરત મહાનગરપાલિકા, ફાયર એન્ડ એમરજન્સી સર્વિસ, સુરત મહાનગરપાલિકા। આ પ્રકારની નોટિસ છે તે આખી જે આ શોપિંગ મોલ છે આખા મોલની અંદર મારી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે જે અધિકૃત રીતે જે કામકાજ છે, અને ખાસ કરીને ફાયર સેફટીનો અભાવ હોય તેવા પ્રકારના તમામ મોલો જે છે તે સીલ કરી દેવામાં આવે છે। દુકાનદાર છે, આપણે એની સાથે વાત કરીશું। જે પ્રકારે સીલ મારવામાં આવે છે, કઈ રીતે સીલ? અત્યારે ફાયર એનઓસી છે નહીં અત્યારે, જેના કારણે સીલ મારવામાં આવેલું છે। અમે અત્યારે ફાયર સેફ્ટીનો જ બિઝનેસ કરીએ છીએ, અને અત્યારે લોકોને બને તેટલા બોટલ આપીએ જેના કારણે લોકોનો સીલ ન લાગે। અને બીજી વસ્તુ છે કે ફાયર અવેરનેસ માટેના બી અમે વર્કઆઉટ કરીએ છીએ, લોકોને સમજાવીએ છીએ કે કઈ રીતે ફાયર બોટલ યુઝ કરવી વગેરે, જેના કારણે લોકો વ્યવસ્થિત રીતે યુઝ કરી શકે। ખાસ કરીને આ જે મોલો સીલ મારવામાં આવે છે તે ત્યારબાદ કઈ રીતની આપણે ત્યાં જે ફાયર સેફટીના સાધનો લેવા માટે ગ્રાહકો આવે? અત્યારે સાહેબ પૂરજોશમાં આવે છે। અત્યારે ખુદનો મારો ફોન બી કન્ટિન્યુ ચાલુ જ છે। બધા અલગ અલગ જગ્યાએથી લોકો ફાયરની બોટલ્સ લેવા મળે, જેના કારણે એ લોકો એવું થિંક કરે છે કે મારી શોપ કે દુકાન સીલ ના થાય, એટલા માટે એ લોકો ફાયરની બોટલ લઈ જાય છે। બટ ફાયર અવેરનેસથી ખૂબ જરૂરી છે। ફાયર અવેરનેસ વગર કઈ વસ્તુ કામની નથી।
લોકોને જ્યાં સુધી ફાયર સેફ્ટી વિશે ધ્યાન નહીં આવે કે જે લોકો જ્યાં સુધી ફાયર સેફ્ટી વિશે ખ્યાલ નહીં રહેશે ત્યાં સુધી લોકો કશું કરી શકવાના છે નહીં. આપ જણાવો, આપની દુકાન આ મોલની અંદર આવેલી છે, મોલને સીલ મારવામાં આવ્યું છે, શું એનું કારણ એ છે કે ફાયર સેફટી ઓલરેડી લાગેલી જ છે, છતાં સીલ કરવામાં આવ્યું છે. તંત્ર ફાયર સેફટી કાકા ઓલરેડી લાગેલી નથી, અત્યારે જોઈ શકાય છે ફાયર સેફટીના જે એક્સટિંગ્યુશરો છે એ જે વેચે ને એ ફાયરના બાટલા વેચે છે દુકાન વાઇઝ, પણ બધાના ઓફિસ પર એકુક છે જ બરાબર. આ ફાયર સેફટી ઓલરેડી ચાલુ છે છતાંય સીલ કરેલું. સીલ કરવાનું કારણ શું લાગે તમને? સીલ કરવાનું કારણ તો શું હોય, અત્યારે જ્યાં હાલતું હોય તે પૈસા જોતા હોય એટલે સીલ કર્યું હોય, બીજું કાંઈ છે નહીં. ચોક્કસ જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારની કામગીરી ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, તેમાં ખાસ કરીને ફાયર એક્સટિંગ્યુશર અને ફાયર સેફ્ટીના જે સાધનો ન હોય તે પ્રકારે આ તમામ મોલ મલ્ટીપ્લેક્સ સેવા જે મોટા જ્યાં લોકોનો મેળાવડો વધારે હોય તેવી તમામ જગ્યાઓ સીલ કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારે સીલ કરી દેવામાં આવે છે. અને ત્યારે જોઈ શકાય જે પ્રકારે આ જે આખો પોલારીસ મોલ સીલ કરવામાં આવ્યો છે તેને લઈને જે ફાયર એક્સટિંગ્યુશર લેવા માટે લોકોની જે દુકાનદારો છે એની પડાપડી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકા અને સુરત ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે ફાયર સેફ્ટીના સામાન ન હોય, ફાયર સેફ્ટીનું સાધન ન હોય તેવા તમામ મોલો છે તે બંધ કરી દેવામાં આવે છે. ત્યારે આ પોલારીસ મોલ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે નીચેના જ ભાગમાં જે પ્રકારે ફાયર એક્સટિંગ્યુશર લેવા માટે લોકોનો પણ મેળાવડો એક પ્રકારે જોવા મળી રહ્યો છે, કારણ કે આ મોલ જે છે તે ખૂબ મોટો છે અને દુકાનો પણ મોટા પ્રમાણમાં આવેલી છે. એટલે ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે સીલ મારવામાં આવ્યું છે તેને લઈને હાલ આ ફાયર સેફ્ટીના સાધનો લેવા માટે તેને લોકો છે તેમની પડાપડી જોવા મળી રહી છે. કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ.